હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ જે મોસ્ટ આઈએમપી છે અને નિબંધનો વિષય છે કે ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક શિક્ષણ। જે વર્ષોથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ સ્કૂલમાં એ અને અત્યારે જે રીતે આપવામાં આવે છે તે આધુનિક શિક્ષણનો નિબંધ છે। ને પ્રસ્તાવના શરૂઆત કરવાની છે નિબંધની કે સા વિદ્યા વિમુક્તએ। વિદ્યા એ જ છે જે મનુષ્યને અજ્ઞાનતા, સંકુચિતતા અને માનસિક દાસતામાંથી મુક્તિ અપાવે છે। પ્રાચીન ભારતમાં શિક્ષણ એ માત્ર ઉપજીવિકા કે નોકરી મેળવવાનું સાધન નહોતું, પરંતુ તે જીવન જીવવાની એક ઉદાત્ત કળા હતી। તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને ગુરુકુળ આશ્રમ પરંપરા દ્વારા ભારતમાં જ્ઞાન, વિજ્ઞાન, ચારિત્ર અને સંસ્કારોનું પ્રદાન કરવામાં આવતું હતું। આજના ભૌતિકવાદી અને ટેકનોલોજી આધારિત યુગમાં નવી શિક્ષણ નીતિ દ્વારા આપણી આ સદ્ધર ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક શિક્ષણમાં પુનઃ સ્થાપિત કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે। શરૂઆત કરવાની છે। બીજો પોઈન્ટ એ લખવાનો કે ભારતીય જ્ઞાન પરંપરાનું સમૃદ્ધ પ્રદાન। ભારતે પ્રાચીન સમયથી જ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને વ્યવહારિક ક્ષેત્રોમાં પણ વિશ્વને અદ્ભુત પ્રદાન આપ્યું છે। ગણિત અને ખગોળ શાસ્ત્ર, શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યનું ગણિત તથા ખગોળનું જ્ઞાન વિશ્વ પ્રસિદ્ધ છે। તબીબી વિજ્ઞાન અને જીવનશૈલી, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને પતંજલિનું યોગશાસ્ત્ર આજે આખું વિશ્વ અપનાવી રહ્યું છે। સ્થાપત્ય અને પર્યાવરણ, પ્રાચીન સ્થાપત્ય કળા અને પ્રકૃતિ સાથે સંતુલન રાખીને જીવન જીવવાની જીવનશૈલી એ ભારતની આગવી ઓળખ રહી છે। ત્રીજો પોઈન્ટ કે આધુનિક શિક્ષણમાં IKS શા માટે અનિવાર્ય છે? એટલે કે આધુનિક શિક્ષણ ઇન્ડિયન નોલેજ સર્વાંગી ચારિત્ર નિર્માણ। આધુનિક શિક્ષણ પદ્ધતિ ઘણીવાર માત્ર માર્ક્સ અને ડિગ્રી મેળવવાની દોડ સુધી સીમિત થઈ જાય છે। IKS માનવીના મન, બુદ્ધિ, શરીર અને આત્માના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે। મૂલ્ય આધારિત જીવન, ગુરુ શિષ્ય પરંપરા, વિનય, સેવાભાવ અને વસુદેવ કુટુંબકમ જેવા માનવીય મૂલ્યોનું સિંચન કરે છે। માનસિક શાંતિ અને નૈતિકતા, આજના તણાવપૂર્ણ યુગમાં યોગ, ધ્યાન અને સુભાષિતોનું જ્ઞાન વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવે છે અને ગુનાહિત માનસિકતાથી દૂર રાખે છે। વ્યવસાયિક અને પ્રાકૃતિક શિક્ષણનું સંતુલન, સમન્વય, આપણે પશ્ચિમી વિજ્ઞાન, કોમ્પ્યુટર અને આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર અચૂક કરવાનો છે, પરંતુ તેની સાથે આપણી સંસ્કૃતિ અને મૂળિયાને ભૂલવાના નથી। પાઠ્યપુસ્તકોમાં સ્થાન, શાળાઓમાં માત્ર વિદેશી વિજ્ઞાનીઓ નહીં પરંતુ બોધાયન, વરાહમિહિર, નાગાર્જુન અને કર્ણાદ જેવા ભારતીય મહર્ષિઓના આવિષ્કારો અને પ્રદાન વિશે પણ ભણાવવું જોઈએ। પ્રાયોગિક શિક્ષણ,
ગુરુકુળ પદ્ધતિની જેમ વિદ્યાર્થીઓને હાથકામ, જીવન કૌશલ્યો, પર્યાવરણ રક્ષણ અને હસ્તકળા જેવી પ્રવૃત્તિઓ સાથે જોડીને આત્મનિર્ભર બનાવવા. ઉપસંહાર: જે વૃક્ષ પોતાના મૂળિયા છોડી દે છે તે વાવાઝોડામાં ધરાશાયી થઈ જાય છે. એ જ રીતે પોતાના ભવ્ય વારસાને ભૂલીને માત્ર પશ્ચિમનું આંધળું અનુકરણ કરનારી પ્રજા ક્યારેય મહાન બની શકતી નથી. ભારતને ફરી એકવાર વિશ્વગુરુ બનાવવું હોય તો આપણી પ્રાચીન જ્ઞાન પરંપરા અને આધુનિક શિક્ષણનો સુમેળ સાધીને યુવાધનને સજ્જ કરવું જ પડશે. હવે જોઈએ કે ચર્ચાપત્ર. એ પણ મોસ્ટ આઈએમપી છે કે શાળાના બાળકોમાં પ્રોસેસ્ડ એટલે કે જંક ફૂડનું વધતું પ્રમાણ અને આરોગ્ય પર ખતરો. તો જે જંક ફૂડ છે તેના લગતો ચર્ચાપત્ર છે કે જમણી બાજુ લખવાનું છે એડ્રેસ, અબકસ, પછી સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર, પછી તારીખ, ડાબી બાજુમાં પ્રતિતંત્રીશ્રી, ગુજરાત સમાચાર અથવા તો સંદેશ સમાચાર દૈનિક અને શહેર. વિષય લખવાનું છે કે શાળાના બાળકોમાં વધતા જંક ફૂડના વપરાશ અને શારીરિક માનસિક આરોગ્ય પર થતી વિપરીત અસરો અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. સંબોધન લખવાનું છે કે આદરણીય તંત્રી શ્રી, આપના લોકપ્રિય અને બહોળો વાચક વર્ગ ધરાવતા દૈનિક સમાચાર પત્રની અભિપ્રાય ચર્ચાપત્ર કોલમમાં મારો આ સંવેદનશીલ વિચાર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. હવે આડી લીટી કરીને શીર્ષક આપવાનું છે કે ફાસ્ટ ફૂડનું આકર્ષણ, બાળપણના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલ. આજના આધુનિક યુગમાં શાળાએ જતા બાળકોમાં પૌષ્ટિક અને ઘરના ખોરાકને બદલે જંક ફૂડ, પેકેટ્સ, વેફર્સ, કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડ ખાવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. શાળાની કેન્ટીનમાં કે આસપાસ મળતા આવા અસ્વાસ્થ્યપ્રદ ખોરાકના કારણે નાના બાળકોમાં નાની ઉંમરે મેદસ્વીતા, ડાયાબિટીસ, પાચનની સમસ્યાઓ અને એકાગ્રતાનો અભાવ જેવા ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકનું શારીરિક અને માનસિક બંધારણ નબળું પડી રહ્યું છે. ઉકેલના સૂચનો કે શાળા પરિસરમાં કે કેન્ટીનમાં જંક ફૂડ અને એરેટેડ ડ્રિંક્સના વેચાણ પર સખત પ્રતિબંધ મૂકવો. વાલીઓએ બાળકના નાસ્તાના ડબ્બામાં પૌષ્ટિક અને ઘરનો રાંધેલો ખોરાક આપવાનો આગ્રહ રાખવો. શાળાઓમાં ન્યુટ્રિશન એન્ડ હેલ્થ ડે ની ઉજવણી કરી બાળકોને સાચા આહારનું મહત્વ સમજાવવું. આશા છે કે આપના અખબાર દ્વારા આ સંવેદનશીલ મુદ્દો વાલીઓ, શાળા સંચાલકો અને સત્તાધીશો સુધી પહોંચશે. હવે જમણી બાજુ લખવાનું છે કે આપણો વિશ્વાસુ અબક. હવે જોઈએ પત્ર લેખન. એ પણ મોસ્ટ આઈએમપી છે કે શાળામાં ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે શિક્ષણ અધિકારીને પત્ર લખો. એટલે જમણી બાજુ અબક. આચાર્યશ્રી, સરકારી હાઈસ્કૂલ, ગામ, શહેર, તારીખ, ડાબી બાજુ પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ કચેરી અને નામ. વિષય લખવાનું છે કે શાળાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ ની ગ્રાન્ટ સુવિધા ફાળવવા અંગેની રજૂઆત. સંબોધન કે
આદરણીય સાહેબ શ્રી સવિનય જય ભારત સાથે જણાવવાનું કે આપણી શાળા ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને તેમાં ધોરણ 9 થી 12 ના આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ગણિત, ભાષા જેવા જટિલ વિષયોને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સરળતાથી સમજી શકે તે માટે શાળામાં સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટ કનેક્ટિવિટી ધરાવતા સ્માર્ટ ક્લાસરૂમની ખૂબ જ જરૂરિયાત છે. સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાથી ગામડાના વિદ્યાર્થીઓ પણ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકશે. આ બાબત ધ્યાને લઈ આપશ્રીની કચેરી દ્વારા શાળા માટે સ્માર્ટ ક્લાસરૂમ સાધનો અથવા જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી નમ્ર વિનંતી છે. આપશ્રી તરફથી સકારાત્મક અને સત્વરે નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે. જમણી બાજુ લખવાનું છે આપનો સ્નેહાધીન અબક આચાર્ય શ્રી. આપણે જોયું નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન. જો આપને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને કમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમારે કયા વિષય પર નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન જોઈએ છે. બાય.